નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી અંગે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા 2 દિવસ પહેલા જે એક નિર્ણય લેવામાં આવ્યો હતો, જેની અંદર જે છે એ યુવાન શિક્ષકોને બદલે નિવૃત્ત શિક્ષકોની જે છે એ ભરતી કરવાની હતી. એટલે કે જે યુવાનો ઓલરેડી બેરોજગાર છે અને જે છે એબીએડ પીટીસી પાસ કરેલ છે અથવા તો ટેટ પરીક્ષા પાસ કરેલા છે, એમના બદલે નિવૃત્ત શિક્ષકોની જે છે એ ભરતી કરવાનો નિર્ણય કરવામાં આવે તો એને જે છે એ ફાઇનલી રદ કરવામાં આવે છે. સાથે સાથે નવી ટેટ ટાટ પરીક્ષા જે છે એ ક્યારે લેવામાં આવી શકે છે એના વિશેની વાત પણ આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. તમે એને જોઈ શકો છો, શિક્ષકોની ભરતી અંગે મોટા સમાચાર. રાજ્યમાં કાયમી શિક્ષકોની 255 જગ્યાઓ જેટલી જે છે એ ભરતી પૂરી થયા પછી પણ આટલી જે છે એ જગ્યાઓ ખાલી પડે છે. 3 લાખ પ્લસ જે છે એ રાજ્યની અંદર શિક્ષિત બેરોજગારો છે અને નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવાનો જે છે એ નિર્ણય રદ કરી દેવામાં આવે છે અને નવી ટેટ ટાટ પરીક્ષા માટે જે છે હવે માર્ગ મોકળો બની ગયો છે.